ભગવાન કી જય. પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે. એમનું નામ પહેલા મલમાસ હતું. બધા દેવતાઓ અને મનુષ્ય ચીડવતા હતા, તારું નામ કેટલું ગંદુ છે, તારા કોઈ ભગવાન બી નથી. પછી એ રોતા રોતા નારાયણ પાસે ગયા. હે નારાયણ, બધા મને ચીડાવે છે, મારું નામ કેટલું ગંદુ છે, મારા કોઈ ભગવાન બી નથી, હવે હું શું કરું? પછી નારાયણે કીધું, આજથી હું તારો પોતે ભગવાન, આજથી હું મારું નામ આપું છું, આજથી બધા તને કહેશે પુરુષોત્તમ માસ. આ મહિનામાં જે મારી પૂજા કરશે એ મારો વાલો બની જશે અને બધી ઈચ્છા પૂરી કરી દઈશ. આ મહિનામાં વિષ્ણુ ભગવાનના 1000 નામ બોલવા જોઈએ. અગર 1000 નામ ના બોલી શકે તો શ્રીરામનું નામ બી છે, કેમ કે 1000 નામ બરાબર છે. શ્રીરામ. આ મહિનામાં બહુ પુણ્ય મળે છે, એટલે એને અધિક માસ પણ કહેવાય છે. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય.